સુરતમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ સકંજામાં કતારગામમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। માતાની ગેરહાજરીનો લાભ લઈને આરોપીએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। હવસખોર શખ્સે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાળકીએ હિંમત કરીને હકીકત જણાવતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી હબુલ આલમને દબોચીને કાર્યવાહી હાથ ધરી છે। આરોપી મૂળ બિહારનો રહેવાસી અને 2 દીકરીનો પિતા હોવાનું સામે આવ્યું છે। ગામ પોલીસ સ્ટેશનમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્યનો બનાવ અંગેની ફરિયાદ દાખલ થયેલ છે। પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત એક્શન લેતા આ કામના ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી અલી અંજર મોહમ્મદ હબલુ આલમ કે જે કટિહાર બિહારનો રહેવાસી છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે।